Recording started. હવે અહીંથી શેર કરીશ પેજ સ્ક્રીન. ચલો પેજ દેખાય છે તમને? એક પેજ સ્ટોક પત્રક લખેલું. હા દેખાય. બરાબર. શું લખ્યું છે વાંચો. સ્ટોક પત્રક. બરાબર. હવે જો તમારે આજની જે પદ્ધતિ મેં તમને હમણાં કીધી કે નહીં, હમણાં છેલ્લે એ પદ્ધતિ તમારે આ પ્રમાણે જોવાની છે. પદ્ધતિ નામ શું છે મને કહો? કોણ કહેશે મને? પદ્ધતિનું નામ શું છે? ભારિત સરેરાશ પદ્ધતિ. કઈ? બે પદ્ધતિ હોય, સરેરાશ પદ્ધતિ હોય, બરાબર. તો શું હોય? તો કે પ્રથમ ભાવ એટલે પ્લસ બીજી ખરીદીનો ભાવ, ખરીદીનો ભાવ પ્રથમ ભાવ પ્લસ બીજી ખરીદીનો ભાવ ભાગ્યા 2. એટલે આ થઈ તમારી સરેરાશ પદ્ધતિ. કઈ થઈ? હવે બીજી પદ્ધતિ આવશે ભારિત સરેરાશ. પદ્ધતિ બરાબર સૂત્ર આવું છે. પ્રથમ ખરીદીનો જથ્થો ગુણ્યા પ્રથમ ખરીદીનો ભાવ, બરાબર. આનો કૌંસ કરવાનો, વત્તા બીજી ખરીદીનો ભાવ ગુણ્યા બીજી ખરીદીનો. સ્ક્રીન બરાબર દેખાય છે તમને? હા દેખાય. લખું છું દેખાય છે ને? આને થોડું નાનું કરી નાખીએ. બરાબર. એની નીચે હવે લખવાનું પાછું ભાગ્યા
sheep. બીજી પ્રથમ ખરીદીનો ભાવ પ્લસ બીજી ખરીદીનો ભાવ, પ્રથમ પ્લસ બીજી ખરીદીનો જથ્થો. સૂત્ર તમે લખ્યું ચોપડીમાંથી જોઈને? સૂત્ર આ પ્રમાણે રહેશે, જો દેખાયું? પ્રથમ ખરીદીનો ભાવ પ્લસ પ્રથમ ખરીદીનો જથ્થો ગુણ્યા પ્લસ બીજી ખરીદીનો જથ્થો ગુણ્યા બીજી ખરીદીનો ભાવ ભાગ્યા પ્રથમ ખરીદીનો જથ્થો પ્લસ બીજી ખરીદીનો જથ્થો. એટલે આને ઇંગ્લિશમાં લખો તો કઈ રીતે લખાય? કોઈ ખબર છે કોઈને? ઇંગ્લિશમાં લખો તો કઈ રીતે લખાય? પી કૌંસમાં લખવાનું બ્રેકેટ P1 ગુણ્યા Q1 બરાબર પ્લસ P2 ગુણ્યા Q2 અને ભાગાકારમાં પાછું લખવાનું ભાગાકારમાં ભાગાકાર નિશાની નીચે આવશે કૌંસમાં Q1 plus Q1 plus Q2. આ સૂત્ર તમે કદાચ સૂચકાંકમાં ભણેલા હશો, રાઈટ? હા. બરાબર. હવે આ પદ્ધતિનો આપણે એક દાખલો ગણવાના છીએ. જે લોકો હાજર છે એ બરાબર છે. બીજા કોઈ દેખાય આવે છે કોઈ? કેટલા લોકો જોડાયા છે ત્યારે આપણી જોડે? હિરલ બાર હે હિરલ. વિશ્વા, ઈશિતા, હિતેશ. ઈશિતા હિરલને લઈ લે અંદર. આયા છે મને દેખાય? નથી આવડતું. બરોબર. લોબી પર ક્લિક કરો. હિતેશ તને ભાવશે બેટા? એ આ લઈ લીધા છે તમે. વિશ્વા હીરા લઈ ગયું. કોઈ આવે તો કહેજો બરાબર મને, તો હું એડ કરી દઈશ. ઓકે? અવાજ ડબલ આવે છે? પાછળ કઈ ગુંજતું હોય એવું આવે. એ તો મોબાઈલ એટલે મેં દૂર મૂક્યો છે, વાંધો નહીં. ચલો મેં મોબાઈલમાં અમે શું છે મોબાઈલમાં ચાલુ કર્યું હોય ને એટલે મોબાઈલમાં ચાલુ રાખવું જ પડે, નહીં તો ના થાય એમ ઓપરેટ. કોઈ આવે તો મને કહેજો. ચલો આ પત્રક દેખાય છે? પત્રક? હા. બસ એ પત્રકમાં આપણે એક દાખલો ગણવાનો છે. દાખલા નંબર કાઢો. ભારિત સરેરાશ પદ્ધતિ વાળો દાખલો આપણે ગણીએ અત્યારે. દાખલા નંબર કાઢો 5. જો ધ્યાન આપો. પત્રક તમારે બનાવવાનું છે બરાબર. સૌથી પહેલા અહીંયા જો શૃંગાર પ્રસાધન બનાવતી કંપની એ વાપરેલા સાધનો ના વ્યવહારો નીચે મુજબ છે. એક સ્પીકર હું લગાવજો, પછી તમને અવાજ આવે છે કે નહીં મને ખાલી કહેજો ને. 2 મિનિટ ચાલુ રાખજો. ડબલ અવાજ નહીં આવે. હું બોલીશ એટલું સંભળાશે તમને.
એક સ્પીકર છે ખરું આપણી જોડે. જવા હલો, મારો અવાજ તમને આવે? હા હવે કેટલી વાર લેક્ચર ચાલુ રહેશે દીદી? અવાજ નહીં આવતો સર. કઈ વાંધો નહીં. રકમ જો દાખલા નંબર 5 આ પત્રકની અંદર હું રકમ મૂકતો જઉં છું. 3/3/2024 ના રોજ રસ્તા નંબર આપેલો નથી. આવક જથ્થો કેટલો છે? 400. 2 મિનિટ આના ફોન બદલી નાખું. સર અવાજ આવે છે કઈક. એ થોડો થોડો આવશે, વધારે નહીં આવે. બરાબર, મોબાઈલ દૂર મૂકી દઉં, થોડો બારો કંઈક કામ કરો, તમને ડિસ્ટર્બન્સ થાય. બરાબર, હવે જો હવે અવાજ આવે છે? બોલો. ના. ઓકે, ડન. ચલો, 400 સ્ટોક છે અને ભાવ કેટલો છે? 2.10. તો ભાવ 210, 2.10 રૂપિયા છે ને. કરો ગુણાકાર, કેટલા આવશે? એનાથી કેલ્સી કાઢતો. કેલ્સી કાઢો ફટાફટ. ચાલો, કેલ્સી કાઢો. 840. 840. એટલે પત્રકમાં મૂકવાના કેટલા? 840. પછી બાજુમાં જુઓ જાવક, એમાં તો કઈ આવશે નહીં. છેલ્લે સ્ટોકમાં જવાનું, બાકી સ્ટોક, બાકી જથ્થો 400, બાજુમાં 2.10, બાજુમાં 840. ચલો, અહીં સુધી ખબર પડી દરેકને? હા. હા. હવે બીજી તારીખ જો, 15 તારીખે, 15/3/2024. શું કીધું છે? કેટલો સ્ટોક? 500. 2.20 કેટલા રૂપિયા આવશે? 1100. 1100. પછી જતી વખતે તો કે જાગવાકમાં હવે આપણે અહીંયા જે વસ્તુનો કિંમત મૂકશું, ભાવ, અહીંયા કયો ભાવ મૂકવાનો? તો જો હવે પેલું સૂત્ર યાદ કરો, જે આપણે સૂત્ર લખાવ્યું. અહીંયા પત્રક પતી જાય પછી નીચે ગણતરી કરવાની છે, નંબર 1 કરવાની.
ગણતરી બરાબર તો પેલું સૂત્ર મગજમાં રાખવાનું છે, આ સૂત્ર યાદ રાખવાનું છે. દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી, સૂત્ર એક વખત લખશો તો ચાલશે. બરાબર, ઇંગ્લિશમાં લખો તો ચાલશે, ગુજરાતીમાં લખશો તો ચાલશે. આપણે શું કરવાનું? 400 ગુણ્યા 2.10 કૌંસ પૂરો પ્લસ કૌંસમાં 500 ગુણ્યા 2.20 ભાગ્યા શું કરવાનું? તો કે ભાગ્યા જથ્થો, તો કે કૌંસમાં 400 પ્લસ 500 કૌંસ પૂરો નીચે બરાબર તો કે 840 પ્લસ 1100 ભાગ્યા 900. બોલો કેટલા આવશે નીચે? 2000. 840 પ્લસ 1100 ભાગ્યા 900 2.16 આટલા જોયા? 2.16. બરાબર, કે 2.15 થાય 5 5 5 5 એટલે આપણે 16 કરી નાખ્યા. બરાબર, એને આપણે કેમ મૂકવાના? તો કે અહીંયા જ્યારે બીજી ખરીદી તમે કરી એટલે અહીંયા તમારે જે મૂકવાનો છે જથ્થો કેટલો આવશે? તો કે 900. કેમ? 400 હતો, 500 બીજો ખરીદ્યો એટલે 900 થયો. એનો ભાવ કેટલો લખવાનો? 2.16. અને આપણી પાસે ટોટલ જથ્થો કેટલો થયો? 1940. હવે આવશે 20 તારીખ 20/3/2024. રેડી? બોલો 20 તારીખે શું છે? આવક કે જાવક? જાવક. વેરી નાઇસ. તો જો જાવકમાં શું કરવાનું અહીંયા? તો કે ડેશ 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 અને જાવકમાં આવી ગયો. 2 મિનિટ, અહીંયા મારે ભૂલ થઈ ગઈ. ભરેતા નંબરમાં મેં લખી નાખી દીધો હતો અને કરી નાખી આપણે. આમ વગર લખવાનું આવતું નથી ને જાવકમાં નંબર આ નાનું કરી નાખીએ. તો 20 તારીખે કઈ આવશે નહીં. અહીંયા જાવકમાં જતા રહીએ. કેટલો માલ આપવાનો છે? 500. કયો ભાવ લેવાનો? જે આપણે શોધ્યો હતો ને આપણા આ જે ભાવ એનો હું જો કલર બદલી નાખું છું, લાલ કલર. એટલે જે ભાવ તમે નક્કી કર્યો હોય એ તમારે લેવો પડે. જે આપણે લખવાનું અહીંયા 2.16 તો 500 ગુણ્યા 2.16 લાવશે 1080. અહીંયા વધ્યા કેટલા? તો કે 400. લખવાનો ભાવ કેટલો? 2.16 ગુણાકાર કરો 400 ગુણ્યા 2.16 864. એટલે આપણે 860 કરી નાખવાના. 860. બરાબર. હવે જો કઈ તારીખ આવશે? 26/3. 26 તારીખે જુઓ કેટલો માલ ખરીદ્યો છે? 600 અને ભાવ કેટલો છે? 2.5 રૂપિયા. દેખાય છે? 2.5 રૂપિયા. કોની કોની પાસે રકમ છે? કેશો મને કોઈ? કોની કોની પાસે રકમ છે? કોઈ મને કહેશો? ચોપડી બતાવો ચલો ફટાફટ. હા બરાબર બરાબર બરાબર. વેરી નાઇસ. કોઈ આવતો તો એડ કરી નાખજો. હિતેશ
છસો ગુણ્યા 2.5 રૂપિયા કરો કેટલા આવે છે? 1500. વેરી નાઇસ. એટલે અહીંયા લખવાના 1500. હવે અહીંયા શું કરવાનું? પાછી ઓલી ગણતરી કરવાની ને 1500. 1500. પણ જો આ તારીખ આ ગણતરી કરી દે આપણે, આ ગણતરી કરી 15 તારીખે કરી દે, બરાબર? લખું છું 15/3 હવે બીજો ભાગ 20 તારીખના રોજ. તો લખો અહીંયા 20 તારીખના રોજ એમાં શું કરવાનું? સૂત્ર નહીં લખવાનું, લખો ડાયરેક્ટ 400 ગુણ્યા 2.16 કૌંસ પૂરો પ્લસ નવો કેટલો સ્ટોક કરી દેવો તો કે 600 ગુણ્યા 600 ગુણ્યા કેટલા રૂપિયા કરશો? 2.5 રૂપિયા. ઓકે, કેમ થાય ભાઈ? ભાગાકારમાં શું આવશે? ભાગાકારની નિશાની ભાગાકારમાં ભાગાકારમાં 400 પ્લસ 600. હવે નીચે બરાબર કઈ લખવાનું. ખબર પડે ને દરેક ને શું કરું છું? પત્રકમાં જોઈ લો. હા, પત્રકમાં બતાવી દઉં. જો આ 26 તારીખે આપણે બીજો માલ ખરીદ્યો, તો આપણે જ્યારે આ દિવસે સરેરાશ ભાવ ગોતવો હોય તો શું કરવું પડે? આ આપણો પહેલો, આ જે હું લાલ જો અહીં અક્ષર કરું છું, આ જે પીળા અક્ષર અને કરી નાખીએ આપણે 85 ની બીજું કલર મરૂન કરી નાખીએ. આજે કલર બદલ્યો કે નહીં? આ આપણો પહેલી ખરીદી કહેવાય. પછી આ જે ખરીદી છે એ તમારી બીજી ખરીદી કહેવાય, બરાબર? તો આ 400 પહેલી ખરીદી અને 600 બીજી ખરીદી. તો જો ધ્યાન આપો. હવે નીચે જવું, ભાવ જુઓ તમારો, બરાબર? તો કે 400 ગુણ્યા 216 કર્યા હતા એટલે 864 કરો તમે, પ્લસ 1500 ભાગ્યા 4. કેટલા આવ્યા બોલો? 2.36. 2.36. બરાબર? આ જે ભાવ આવ્યો 2.36 રૂપિયા, 2.36 ભાવ આવ્યો એ તમારો ઉપર અહીં લેવાનો થશે. તો લખવાનું અહીંયા 1000 બાજુમાં 2.36 બહાર આવશે કેટલા? 2336. 2364. એટલે આમ ગણન તો થાય 2360. હવે જો કઈ તારીખ આવશે બીજી બોલો આગળ? 28 તારીખ. 28 તારીખ આવી એટલે 28/3/2024
કાલે હોમવર્ક આપેલું એ કેટલા લોકોએ કર્યું છે? જાવકમાં આવી જાવ 900. નવસો 900 નો માલ આપો, ભાવ આપો 2.36. બાર આવશે કેટલા? 900 ગુણ્યા 36 કરો તો કેટલા આવે છે? 900 ગુણ્યા 2.36 24. હવે જો 1000 નો સ્ટોક હતો એમાંથી 900 આપી દીધા તો શું કરવાનું? તો કે વધ્યા કેટલા? તો કે 100. એનો ભાવ કેટલો ગણવાનો? 2.36 અને અહીંયા આવશે 236. હવે તમારો દાખલો અહીં પૂરો થઈ ગયો. અહીં ટોટલ કરવાનું. કોઈ વાત નહીં. જો અહીંયા આવકમાં કેટલો સ્ટોક કુલ આવશે? કુલ તો કે 1500. સ્ટોકની વાત કરો. જાવકમાં 1400 અને અહીંયા આવશે 100. એવી રીતે ભાવ જોઈ લો. 840 પ્લસ 1100 પ્લસ 1500 3440. 2640. 3440. વેરી નાઇસ. 3440. હવે અહીંયા જુઓ 1080 પ્લસ 2124 એટલે 3204. 32 11 શું થાય છે? 3204. તો અહીંયા સ્ટોક વધશે કેટલો? 236. ભાવ આવશે તમારો 2.36. આ તમારો જવાબ થયો. આને આપણે બોલ્ડ કરી નાખીએ એટલે દાખલો આપણો પૂરો. રીત હતી કઈ આ રહી? રીત છે ખબર પડે દરેકને? હા. બરાબર. હા. એટલે ભારે સરેરાશનો દાખલો આવો આવશે જે તમારે ગણવાનો થશે. દાખલા નંબર 6 જોઈ લો. એવો દાખલો છે. છઠ્ઠો દાખલાની નીચે જોઈ લો. બરાબર. આની જોડે જ આપણે લઈ લઈએ છીએ. આ દાખલા નંબર કયો હતો? 5. હવે એના પછી દાખલા નંબર 6. ચલો બીજું પત્રક બનાવેલું છે આપણે. અને થોડું કટ કરી નાખીએ એટલે નાનું થઈ જશે.
ઓકે આપણે બીજા દાખલામાં જઈએ ચાલો દાખલા નંબર 5 શેનો જાવ વોટ્સએપ શું છે ભાઈ કોણ મેસેજ આટલા બધા કરે છે ચલો આપણે દાખલામાં આવી જાઓ દાખલો શું દાખલા નંબર કેમ પૂછો કે પ્રોબ્લેમ શું છે નહીં કાંઈ વાંધો નહીં ચલો જો અહીંયા સૌથી પહેલા રકમ બોલો ચલો રકમ બોલજો એટલે મને ખબર પડે દાખલા નંબર 6 માં બધું ધ્યાન કે છે કે નહીં ઓગસ્ટ માલની કિંમત આપી છે અને ભારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે આ છેલ્લો દાખલો છે પછી તમે દાખલો બધા જાતે ગણવાના છે ઓગસ્ટ 2023 હવે તારીખો બધી છે હલો કોણ વાત કરે છે હિતેશ શું છે બેટા કઈ નહીં સર ડિસ્કસ કરતા હતા એટલે મને યાદ આવ્યું જો બે અહીં લખી નાખ્યું મેં ઓગસ્ટ 2023 બરાબર હવે જો અહીંયા પહેલી તારીખ બાકી કેટલી બાકી કેટલી બાકી છે બોલો 50 50 એકમો 3 રૂપિયાનો ભાવે 3 નો ભાવ 150 આવશે અહીંયા છેલ્લામાં જવા દો 50 3 અને 150 બરાબર પછી બીજું પોઈન્ટ 5 તારીખે ઉત્પાદન અંગે આપેલ માલ હવે આમાંથી માલ જાય છે બરાબર એટલે અહીં કઈ ભારે સરેરાશ પદ્ધતિ જેવું લાગશે નહીં કે માલ જાય છે ને 20 નો માલ આપ્યો 3 રૂપિયા ભાવ છે અને અહીંયા આવશે 60 રૂપિયા તો વધશે કેટલા 30 ભાવ રાખવાનો 3 અને 12 આવશે કેટલા 90 પછી આવશે 7 તારીખ એમાં જો 4800 ની ખરીદી કરી કેટલી ખરીદી કરી 48 એકમો ભાવ કેટલો 4 કરો ગુણાકાર કેટલા આવે છે 48 ગુણ્યા 4 192 બરાબર હવે અહીંયા જે ભાવ મૂકવાનો તો કે છેલ્લે 30 નંગ છે અને પ્લસ 48 એટલે અહીં કેટલા આવશે 78 કેટલા આવશે અહીંયા જો ઓલી ગણતરી તમારે કરવાની તો કરવાની છે પણ હું ગણતરી કર્યા વગર ડાયરેક્ટ મારે મૂકવું હોય તો કઈ રીતે મૂકવું ખબર છે આ રીતે મૂકી જવું જોઈએ ધ્યાન આપો આ 30 ઉપરના કેટલા છે 30 આ કેટલા છે 48 બરાબર એટલે ટોટલ કેટલું આવ્યું તો કે 78 હવે તમે જો તો કે ઉપર 30 નો સ્ટોક નો ભાવ કેટલો હતો 90 રૂપિયા એટલે 90 અને પ્લસ 192 એટલે અહીં કેટલા આવશે 200 ને
82. 80. હવે તમારે ભાગાકાર શા નહીં કરવાનો? 282 ભાગ્યા 78 કરો. હવે જો ઓલું સૂત્ર મૂકતો નથી, ડાયરેક્ટ જો અહીંયા 30 ગુણ્યા 30 ગુણ્યા કેટલા કરવાના? 3. બોલતા નથી લેતા તમે તો. પ્લસ કૌંસમાં 48 ગુણ્યા 4 ભાગ્યા 30 પ્લસ 48 કૌંસ પૂરો. તો કે 90 પ્લસ 192 ભાગ્યા ટોટલ 78. તો 90 પ્લસ 192 ભાગ્યા 78. 303 પોઈન્ટ કેટલા આવે છે? 62. આટલો ભાવ આવે છે, જોઈ લો. 3.62. કઈ તારીખે? તો કે 7 તારીખે આપણો ભાવ બન્યો ને. 7 તારીખના રોજ પછી કઈ તારીખ આવશે? એટલે શું છે આને? 3.62. હવે આગળ તારીખ કોઈ 9 તારીખે બોલો શું છે? 9 તારીખે જાવક ઉત્પાદન અંગે આપેલ 20 માલ, એટલે 20 નો સ્ટોક પાછો તમે આપશો. ભાવ કેટલો લેવાનો? 3.62. એટલે 72.74. હા, 72.40, સોરી. અને બચી કેટલો? તો કે 78 માંથી 20 કાઢો, કેટલા થાય? 58. 58. એટલે અહીંયા 58 ગુણ્યા કરો 2.62, 3.62 કેટલા આવે છે? કેટલા આવે છે? 58 ગુણ્યા 3.62 કર્યા 210 લખી નાખો. આગળની તારીખ જો કઈ તારીખ છે? 19 તારીખે પાછો માલ ખરીદ્યો. 56 નો સ્ટોક, 3 નો ભાવ 3 રૂપિયા. 56 ગુણ્યા 3 કરો, કેટલા આવે છે? 168. હવે બીજી ગણતરી કઈ તારીખે? 19 તારીખે.
અને આપણે અહીંયા જો પહેલો સ્ટોક કેટલો હતો આપણી પાસે 58 3.62 અહીં લખવાના 58 બાજુમાં 3.62 પછી નવો સ્ટોક કેટલો ખરીદ્યો 56 ભાવ કેટલો 4 અહીં સ્ટોક કેટલો આવશે 58 અને બીજો ભાવ કેટલો 56 સોરી 56 58 ગુણ્યા 3.62 કેટલા હશે 210 આપણે કર્યા હતા પ્લસ 56 ગુણ્યા 4 હા 56 ગુણ્યા 3 સોરી અહીંયા ભાવ સુધાર નાખવાનો 56.3 નીચે 56 ગુણ્યા 3 168 ભાગ્યા એને પ્લસ કરો 58 પ્લસ 56 કેટલા થાય તો જો 210 પ્લસ 168 ભાગ્યા 114 કેટલા આયા 3.31 31 પછી 5 છે હા 32 તો 32 થઈ જાય હા અને 31 આખો તો વાંધો નથી થતો વાંધો નહીં ચલો આ ભાવ તમારો આવ્યો અહીંયા ચલો 58 પ્લસ 56 એટલે 114 ગુણ્યા 2.31 263 હવે આગળ જો કઈ તારીખ છે બીજી 24 શું કીધું છે 9 તારીખે આપેલ માલ 20 એકમ આપ્યા હતા ને આપણે એકમમાં 9 તારીખે આપેલ માલમાંથી 9 એકમો પરત આવ્યા લખવાનું અહીંયા માલ પરત 9 તારીખ 24 તારીખે માલ પરત ચલો કેટલો માલ પરત આવ્યો 9 એકમો એનો ભાવ કેટલો આપ્યો તો 362 9 ગુણ્યા 3.62 32.58 1
હવે સરેરાશ ગણો તો કેટલી થાય ખબર છે? 24 તારીખ લખો નીચે 24 તારીખે ખબર પડે દરેક ને? હા મારા નહીં આવતો ને? ના આવતો હોય તો કોને કહો? ચલો હવે નવો પહેલા આપણો કેટલો સ્ટોક હતો? અહીંયા લખો 3.65 અહીં લખો 9 નવો સ્ટોક આવ્યો ને 9 પછી અહીંયા 3.31 હતા 114 અહીં શું કરવાનું 114 ગુણ્યા 3.31 अच्छा हाँ 2.31 है सॉरी भाव गलत लिखा है 2.31 लाइट गई હા તમારે ગઈ લાइट હા તકલીફ વાળું કામ આરતી બંધ થઈ ગઈ હે રામ હવે અંધારામાં ભણવું પડશે મને લાઈટ આવી ગઈ પાછી ચલો 114 ગુણ્યા 231 263.34 પ્લસ ઓલા 3.62 ગુણ્યા 9 એટલે 32.58 ભાગ્યામાં શું આવશે 114 પ્લસ 9 123 ચલો કરો ભાગાકાર કેટલો આવે છે 263.34 પ્લસ 32.58 ભાગ્યા 123 કેટલા આયા બોલો 2.41 कुछ गलत आ रहा है 24 तारीखे माल परत आवता એવું કે હે ને આપણો ઓલો 2.31 કેટલો ભાવ હતો ઉપર કે 3.1 હા 3. તો હતો ભાવ બરાબર છે 3.62 જ હતો 9 ગુણ્યા 3.2 કરો તો કેટલા આવે છે 9 ગુણ્યા 3.62 કરો તો કેટલા આવે છે 32.58 બરાબર છે 56 પ્લસ 58 114 બરાબર શું થયું બેટા કઈ નહીં બોલો બોલો પ્લસ 32.58 ભાગ્યા 123 2.41 આવે છે ને આ લોકોનો ભાવ કંઈક ગલત છે 2.40 હા 3.34 કહે છે આ લોકો પાછા રકમમાં જુઓ કંઈક છે નવું કંઈક બીજું 20 એકમોમાંથી 9 એકમો પરત આવે બસ એના પછી કંઈ છે જ નહીં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે બેટા સરેરાશ આવતા એક કામ કરો 2 મિનિટ માલ ખરીદ્યો નથી ને માલ પરત આવેલો છે રાઈટ 2.31 પ્લસ 3.62 ભાગ્યા 2 કરો
નો 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 બસ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કોઈ ટેન્શન ના લેશો. બરાબર. અહીં જો 123 અહીંયા 2.40 લખો, 2.41 સોરી, 32.58 અને 263 પ્લસ 32 ભાગ્યા 123 એટલા જ છે, 2.41 જ આવે. જો આવી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે એટલે બહુ ટેન્શન લેવાની પરીક્ષામાં. हाँ छोटी छोटी गलतियां होती रहती है, बराबर ना. हाँ એ ભૂલ ચૂક લેવી દેવી લખવાનું પરીક્ષામાં. એવું લખવાનું. ખાલી કહું છું, અકાઉન્ટમાં એવો નિયમ છે, જ્યારે જે ખરેખર અકાઉન્ટ લખતા હોય ને એમાં એવું આવે, ભૂલ ચૂક લેવી દેવી કે આપણે ના લખી શકાય. ચલો દાખલો પૂરો થઈ ગયો. 9 તારીખે પાહો 27 તારીખે માલ આપીએ છીએ પાહો, એટલે માલ જવાબમાં લખવાનું 20, ભાવ લખવાનો 3 2.41. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બહુ ટેન્શન નહીં લેવાનું. 20 2.41 48.2 વધે કેટલા? 103 ગુણ્યા 103 પ્લસ ગુણ્યા 2.41. તો 248.23. ચલો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. ટોટલ માર દેવાનું અહીંયા. ટોટલ બોલો, આ બાજુનો ટોટલ બોલો. સ્ટોકનો કેટલો સ્ટોક થઈ જાય? 50 પ્લસ 48 પ્લસ 56 પ્લસ 9 163. બાજુમાં જાવ કેટલી થઈ? 60. 163 માંથી 60 જાય એટલે 103. હવે રકમ જો 150 પ્લસ 192 પ્લસ 168 પ્લસ 3258 કેટલા આયા? 1442.58. सर 542.58 आया. કે હતી બેટા? બે મિનિટ કરો. 150 પ્લસ 192 પ્લસ 168 प्लस 32.58 प्लस 542. सॉरी, इधर गलती है. હવે જાવકમાં જો ભાવ કેટલો છે? જાવકમાં 60 પ્લસ 72 40 પ્લસ 48.2 તો તમારું બધું કેટલો આવે છે? 18.0 ના 180.8. हाँ 180.60 हाय लास्ट.
41 57 minus જે સ્ટોક આપણે છેલ્લે શોધ્યો હતો એ ફોર્મ મૂકી દેવાનો. દાખલો પૂરો. ખબર પડી દરેકને? હા હવે આવી 3 રીત ભેગી પૂછે દાખલો આવડે કે ના આવડે ગણતા? આવડે. બરાબર, 3 રીત ભેગી પૂછાશે. જો દાખલા નંબર 9 જુઓ, 9 અથવા એક કામ કરો 2 મિનિટ. દાખલા નંબર આ રહ્યો જો 7મો દાખલો, જો 7મો દાખલો ઘરે ગણવા આપ્યો તો 7મો દાખલો હા ગણ નાખ્યો. ગણ નાખવાનો. ઓકે, હવે ચલો એક દાખલો કાઢો. જો હું અત્યારે આ ચેપ્ટર પૂરું કરું છું એટલે વાર્તા પૂરી કરી દઈએ આની. દાખલામાં 15 કાઢો દરેક જણ. અને લેક્ચરમાં કોણ કોણ છે? ગણી જો તો કેટલા લોકો છે અત્યારે ગણીને? હવે દાખલો થોડો નવો હશે. પત્રક આવ્યું નહીં? હા આવ્યું ને પત્રક. પત્રકમાં બધું ડિલીટ કરી નાખો. સિમ બધું ડિલીટ થઈ જાય. સર આના ફોટા મોકલજો. આનો વિડીયો આવી જશે, રેકોર્ડિંગ આપણે ચાલુ છે. હા એટલે ફોટા મોકલી દઈશ. સર ક્યારે મોકલશો ગ્રુપમાં? હમણાં ફોટા મોકલી દઈશ. ફોટા ખાલી મોકલી દો, મેં ગણ્યો ને એટલે. સર વિડિયો મોકલી દે તો આવશે. હા વિડીયો હા એટલે વિડીયોમાં પહેલા ડાઉનલોડ કરવો પડશે. એવડો મોટો વિડીયો આવશે કે નહીં આવે જોવો પડશે. ને યુટ્યુબ પર મૂકી તમને શેર કરીશું. બરાબર? હા તે કઈ સારું. યુટ્યુબ પર શેર કરી દઈશું એટલે ટેન્શન નહીં લો. ચલો હવે દાખલા નંબર જોઈ લો. એટલે જો પરીક્ષામાં આવો દાખલો કેટલીક વાર પૂછાય છે. દાખલા નંબર જો 15. એક કારખાના ખર્ચમાં 2024 દરમિયાન હિરલ ઓલી જોડાઈ છે બેટા સિરીન? ખબર નહીં, મેં ફોન કર્યો પણ એને ઉપાડ્યો જ નહીં. એને કહે છે ચેપ્ટર પૂરું થવા જઈ રહ્યું છે, જોડવું તો જોડી જજે, મેસેજ કરી દો એમ. બરાબર? મેસેજ કરો ને કોલ કરે પણ નહીં, રિપ્લાય નહીં આપતી. બીજી માણસો કઈ નહીં, ચેપ્ટર ઇઝ ઓવર. બરાબર, અહીંથી ચેપ્ટર પૂરું થઈ જશે. ત્રણેય મિક્સ દાખલો, ત્રણેય મિક્સ પદ્ધતિ વાળો દાખલો આના પછી લઈએ. પહેલા જો એક રકમ આપી હોય આપણને દાખલા 15 માં જુઓ કઈ પદ્ધતિ કીધી છે આપણને? 3 પદ્ધતિ કીધી છે. ઓકે, આ દાખલામાં બધા પોઈન્ટ આવી જશે. બરાબર, સૌથી પહેલા જો એમ કંપની કઈ પ્રોડક્ટ છે? માલ સામાન એમ. બરાબર, દાખલો મારો છે. એક સેકન્ડ રેકોર્ડિંગ